विद्यार्थी मित्रों नमस्कार। आज આપણે ગણિતમાં પ્રકરણ 5 યુક્લિડની ભૂમિતિનો પરિચય વિશેનો અભ્યાસ કરીશું। ભૂમિતિને અંગ્રેજીમાં જ્યોમેટ્રી કહે છે। જ્યોમેટ્રી શબ્દ બે ગ્રીક શબ્દના સંયોજનથી બનેલ છે, જીઓ અને મેટ્રીન। જીઓનો અર્થ પૃથ્વી અને મેટ્રીનનો અર્થ માપ। ગ્રીક ગણિતશાસ્ત્રી થેલ્સને ભૂમિતિના પ્રણેતા તરીકે ઓળખવામાં આવે। થેલ્સના વિદ્યાર્થી પાયથાગોરસ અને તેના સાથીદારોએ ભૌમિતિક બાબતો શોધી હતી। થેલ્સના વિદ્યાર્થી કોણ? પાયથાગોરસ અને તેના સાથીદારોએ ભૌમિતિક બાબતો શોધી હતી। આર્યભટ્ટ, બ્રહ્મગુપ્ત, ભાસ્કરાચાર્ય વગેરે ભારતના ગણિતશાસ્ત્રીઓએ ભૂમિતિના વિકાસમાં ફાળો આપેલ છે। એક માર્ક્સમાં પ્રશ્ન પૂછાય કે ભારતીય ગણિતશાસ્ત્રીઓ કયા કયા છે કે જેમણે ભૂમિતિના વિકાસમાં ફાળો આપેલ છે? તો આર્યભટ્ટ, બ્રહ્મગુપ્ત અને ભાસ્કરાચાર્ય। હવે અલગ અલગ ભૌમિતિક પદાર્થો છે, ઘન, સપાટી, રેખા, બિંદુ। તો આ જે ભૌમિતિક પદાર્થો એના પરિમાણ જોઈએ તો ઘન ભૌમિતિક પદાર્થ એનું પરિમાણ 3, સપાટી એનું 2, રેખા એનું પરિમાણ 1, બિંદુ એને 1 પણ નહીં। યુક્લિડ ઇજિપ્તમાં એલેક્ઝાન્ડ્રિયાની શાળામાં ગણિતના શિક્ષક હતા। તેમણે પૂર્વધારણાઓ અને અગાઉ સિદ્ધ કરેલા પરિણામોને આધારે તાર્કિક સાબિતીઓ આપી ભૂમિતિનો વિકાસ કર્યો। તેમણે એલિમેન્ટ્સ નામના પુસ્તકમાં, કયા પુસ્તકમાં? એલિમેન્ટ્સ નામના પુસ્તકમાં ભૂમિતિ વિશે કેટલા પ્રકરણો? 13 પ્રકરણો લખ્યા હતા। પ્રથમ પ્રકરણની અંદર 23 વ્યાખ્યાઓ એમણે આપી। એમાંની કેટલીક અહીંયા દર્શાવી છે। બિંદુને કોઈ ભાગ નથી, રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે, રેખાને અંત્યબિંદુઓ હોય છે જે પોતાના પરના બિંદુઓની સાથે સમાન રીતે રહેલી હોય એવી રેખા એક સીધી રેખા છે, પૃષ્ઠને માત્ર લંબાઈ અને પહોળાઈ હોય છે, પૃષ્ઠની ધાર રેખાઓ હોય છે, જે સપાટી પોતાના પરની સીધી રેખાઓની સાથે એક સમાન રીતે રહેલ હોય તેવી સપાટી એ સમતલ છે। યુક્લિડે નોંધેલા સ્વયંસિદ્ધ સત્યો નીચે પ્રમાણે વર્ણવી શકાય। સ્વયંસિદ્ધ સત્ય: એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ એકબીજાને સમાન થાય। એક વસ્તુને સમાન હોય એવી વસ્તુઓ એકબીજાને સમાન થાય। સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળા સરખા રહે। દાખલા તરીકે એક ઉદાહરણ આપું, 1 + 2 તો 3 થાય અને 2 + 1 તો એ 3 થાય। સરખામાંથી સરખા બાદ કરીએ તો બાદ બાકી સરખી રહે। એ પણ તમને ખ્યાલ આવી ગયો છે, બાદ બાકી કરવાની। એકબીજા ઉપર બંધ બેસતી આવતી વસ્તુઓ એકબીજાને સરખી થાય। એકબીજા ઉપર બંધ બેસતી આવતી વસ્તુઓ એકબીજાને સરખી થાય। આખું તેના ભાગ કરતાં મોટું હોય છે। આખું તેના ભાગ કરતાં મોટું હોય છે। સરખી વસ્તુઓના બમણા એકબીજાને સમાન થાય। સરખી વસ્તુઓના બમણા એકબીજાને સમાન થાય। સરખી વસ્તુઓના અડધા એકબીજાને સમાન થાય। સરખી વસ્તુ લઈએ અને એના અડધા કરીએ તો પણ એકબીજાને સમાન થાય। સરખી વસ્તુના બમણા કરીએ, ડબલ કરીએ તો પણ એ એકબીજાને સમાન થાય। તો અહીંયા આ વાત થઈ સ્વયંસિદ્ધ સત્યોની। કોણે આપ્યા છે? યુક્લિડે। યુક્લિડની બીજી 5 પૂર્વધારણાઓ છે। પૂર્વધારણા 1: એક બિંદુમાંથી બીજા બિંદુમાં થઈને પસાર થતી એક સીધી રેખા દોરી શકાય। એક બિંદુ આપ્યું હોય અને બીજું બિંદુ અહીંયા, એમાંથી આમ એક રેખા દોરી શકાય। પૂર્વધારણા 5.1: આપેલા બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અનન્ય એટલે એક અને માત્ર એક જ રેખા હોય છે। આપેલા બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અનન્ય રેખા હોય છે। પૂર્વધારણા 2:
શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય છે. શાંત રેખા હોય, શાંત એટલે આગળ આપણે ભણી ગયા નીચલા ધોરણમાં, શાંત ગણ કોને કહેવાય? જે ગણમાં સભ્યોની સંખ્યા નિશ્ચિત હોય. એ રીતે શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય છે. નોંધ: યુક્લિડ રેખાખંડ માટે શાંત રેખા શબ્દ પ્રયોજતા હતા. રેખાખંડ માટે શું કહેતા? શાંત રેખા, એને રેખાખંડ કહેવાય. ઉદાહરણ 3. કોઈપણ બિંદુને કેન્દ્ર લઈ તથા કોઈપણ લંબાઈની ત્રિજ્યા લઈ વર્તુળ રચી શકાય. કોઈપણ બિંદુને કેન્દ્ર લઈ તથા કોઈપણ લંબાઈની ત્રિજ્યા લઈ વર્તુળ રચી શકાય. ઉદાહરણ 4. બધા જ કાટખૂણા એકબીજા સાથે સરખા થાય. બધા જ કાટખૂણા એકબીજા સાથે સરખા થાય. 5મી ઉદાહરણ. જો બે રેખાઓને કોઈ ત્રીજી રેખા છેદે અને આ રેખાની એક જ બાજુ તરફના બે અંતઃકોણોનો સરવાળો બે કાટખૂણાના સરવાળા કરતાં ઓછો હોય તો પ્રથમ બે રેખાઓને આ ખૂણાઓ તરફ અનંત સુધી લંબાવતા તેઓ એકબીજાને છેદે છે. જો બે રેખાઓને કોઈ એક ત્રીજી રેખા છેદે અને એ જે રેખાની એક જ બાજુના અંતઃકોણો બે અંતઃકોણો એનો સરવાળો જો બે કાટખૂણાના સરવાળા કરતાં ઓછો હોય, બે કાટખૂણા એટલે 90 એનો સરવાળો 180 એના કરતાં ઓછો હોય તો પ્રથમ બે રેખાઓને આ ખૂણાઓ તરફ અનંત સુધી લંબાવતા તેઓ એકબીજાને છેદે છે. 9 પોઈન્ટ. બે પરસ્પર છેદતી રેખાઓમાંની બંને એક સાથે આપેલ રેખાને સમાંતર હોઈ શકે નહીં. બે પરસ્પર છેદતી રેખાઓમાંની બંને એક સાથે આપેલ રેખાને સમાંતર હોઈ શકે નહીં. પ્રમેય 5.1. અહીંયા સાબિતી આપવાની નથી, ફક્ત વિધાન છે. બે ભિન્ન રેખાઓમાં એકથી વધુ સામાન્ય બિંદુ ન હોઈ શકે. બે ભિન્ન રેખાઓમાં એકથી વધુ સામાન્ય બિંદુ ન હોઈ શકે. હવે સ્વાધ્યાય જોઈએ. એનો પહેલો પ્રશ્ન. નીચે આપેલા વિધાનોમાંથી કયા વિધાનો સત્ય છે અને કયા વિધાનો અસત્ય છે? તમારા જવાબ માટે કારણ આપો. એક બિંદુમાંથી પસાર થતી માત્ર એક રેખા દોરી શકાય છે. બીજું વિધાન છે, એટલે કે પહેલું વિધાન કેવું છે? એક બિંદુમાંથી પસાર થતી માત્ર એક રેખા, એ અસત્ય છે. કારણ કે આગળ આપણે પૂર્વધારણા જોઈ, બે ભિન્ન બિંદુમાંથી એક અનન્ય રેખા પસાર થાય છે. એવી એક બિંદુમાંથી પસાર થતી માત્ર એક રેખા દોરી શકાય છે. આ વિધાન અસત્ય છે, કારણ કે એક બિંદુમાંથી પસાર થતી હોય એવી અસંખ્ય રેખાઓ દોરી શકાય. તેના સૌથી સરળ ઉદાહરણ તરીકે પરસ્પર છેદતી રેખાઓ અથવા પરસ્પર લંબ રેખાઓ લઈ શકાય. અહીં બે રેખાઓના અનન્ય છેદબિંદુમાંથી બે રેખાઓ પસાર થાય છે. બીજું વિધાન છે, બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓ હોય છે. બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓ હોય છે. આપેલ વિધાન અસત્ય છે, ખોટું છે. કારણ કે જો તેવું હોય તો બે બિંદુ વચ્ચેનું અંતર કદી વ્યાખ્યાયિત ન કરી શકાય. કારણ કે આગળ પૂર્વધારણા 1 જોઈ તો પછી જો એનો વિરોધાભાસ કરે છે એવું થયું કહેવાય. બરાબર? એટલા માટે આ વિધાન અસત્ય છે. ત્રીજું, એક શાંત રેખાને બંને તરફ અનિશ્ચિત રીતે લંબાવી શકાય છે. આપેલ વિધાન આગળ પૂર્વધારણા 2માં કહ્યું હતું કે શાંત રેખા એને બંને તરફ અનંત સુધી લંબાવી શકાય છે અનિશ્ચિત રીતે. એટલે આ વિધાન સત્ય છે. જો બે વર્તુળ સમાન છે તો તેમની ત્રિજ્યાઓ સમાન હોય છે. આપેલ વિધાન સત્ય છે, કારણ કે જો બે વર્તુળો લઈએ, બંને વર્તુળો સમાન હોય તો એમના પરિઘ અને કેન્દ્ર એ એક્ઝેક્ટ એકબીજાને બંધ બેસતા થાય. પરિઘ એટલે 2πr અને એનું કેન્દ્ર એકબીજાને બંધ બેસતા થાય. હવે ત્રિજ્યા એ કેન્દ્ર અને પરિઘના કોઈપણ બિંદુ વચ્ચેનું અંતર હોવાથી ત્રિજ્યા એ કેન્દ્ર અને પરિઘ
એ બે વચ્ચેના અંતર હોવાથી ધારો કે આ રીતે આમ થાય તો આ શું થયું? ત્રિજ્યા. આ કેન્દ્ર અને આ પરિઘ. પરિઘ વચ્ચેનું અંતર, કેન્દ્ર અને પરિઘ વચ્ચેનું અંતર. તો આ જે છે અંતર હોવાથી તે વર્તુળોની ત્રિજ્યાઓ પણ સમાન હોય. બીજું એક વર્તુળ લઈએ, એનું પણ કેન્દ્ર અને પરિઘ વચ્ચેનું અંતર સરખું લઈએ તો ત્રિજ્યાઓ સરખી થાય. ઓકે. નીચેની આકૃતિમાં AB બરાબર PQ, આ AB અને આ PQ બે સરખા છે. PQ ઇક્વલ ટુ XY, PQ અને XY બંને રેખાખંડના માપ સરખા છે. તો આ AB અને XY સરખા થાય. આપેલ વિધાન સત્ય છે, કારણ કે આગળ સ્વયંસિદ્ધ સત્યો છે. એમાં પહેલા જ નંબરનું હતું કે AB અને XY એ એક જ વસ્તુ PQને સમાન હોવાથી આ અને આ બે વસ્તુઓ એકબીજાને બંધબેસતી છે, સમાન છે. આ બે પણ એકબીજાને સમાન છે, તો આ અને આ બંને એકબીજાને સમાન થાય, એટલે કે AB ઇક્વલ ટુ XY થાય. પ્રશ્ન નંબર 2, નીચે આપેલા પદોની વ્યાખ્યા આપો. શું તેના માટે કોઈ એવા પદ છે જેને વ્યાખ્યાયિત કરવાની જરૂર છે? એ કયા છે અને તમે એને કેવી રીતે વ્યાખ્યાયિત કરશો? નંબર 1, સમાંતર રેખાઓ. એક જ સમતલમાં આવેલી બે રેખાઓ પરસ્પર છેદે નહીં, પરસ્પર છેદે નહીં તો તેમને સમાંતર રેખાઓ કહેવાય. નંબર 2, લંબ રેખાઓ. તો જે બે રેખાઓ પરસ્પર કાટખૂણે છેદે તો તેમને લંબ રેખાઓ કહેવાય. આ લંબ રેખા, આ ખૂણો કાટખૂણો. જ્યારે સમાંતર એટલે આ રીતે, આ બે સમાંતર છે, આ એકબીજાને કાટખૂણે છેદે છે આ બે રેખા, એટલે એને લંબ રેખાઓ કહેવાય. ત્રીજો પ્રશ્ન છે રેખાખંડની વ્યાખ્યા. તો રેખાના એવા ભાગને રેખાખંડ કહે છે કે જેને બે અંત્યબિંદુઓ હોય. રેખાખંડને શું હોય? બે, આ અને આ બે અંત્યબિંદુઓ. વર્તુળની ત્રિજ્યા. વર્તુળના કેન્દ્ર અને પરિઘ પરના કોઈપણ બિંદુને જોડતા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહેવાય. વર્તુળના કેન્દ્ર અને પરિઘ પરના કોઈપણ બિંદુને જોડતા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહેવાય. ચોરસ. જેની ચારે બાજુ એકરૂપ હોય તથા ચારે ખૂણા એકરૂપ હોય તેવા ચતુષ્કોણને ચોરસ કહેવાય. જેની ચારે બાજુ એકરૂપ હોય તથા ચારે ખૂણા એકરૂપ હોય તેવા ચતુષ્કોણને ચોરસ કહેવાય. એટલે અહીં રેખા, સમતલ, કાટખૂણો, વર્તુળનું કેન્દ્ર, પરિઘ અને ચતુષ્કોણ આ બધા જ પદો જેને વ્યાખ્યાયિત કરવાની જરૂર છે. તે પૈકીના રેખા અને સમતલને વ્યાખ્યાયિત ન કરી શકાય, કારણ કે તે અવ્યાખ્યાયિત પદો છે. અવ્યાખ્યાયિત પદો કયા? બિંદુ, રેખા, સમતલ, અવકાશ એવા 4 આપણે નીચલા ધોરણમાં શીખ્યા હતા. અવ્યાખ્યાયિત પદો બિંદુ, રેખા, સમતલ, અવકાશ. ઓકે. કાટખૂણો કોને કહીશું? તો 90 માપના 90 અંશ માપવાળા ખૂણાને કાટખૂણો કહેવાય. વર્તુળનું કેન્દ્ર. વર્તુળના સમતલમાં આવેલું બિંદુ કે જે વર્તુળના દરેક બિંદુથી સમાન અંતરે હોય તેને વર્તુળનું કેન્દ્ર કહે છે. વર્તુળના સમતલમાં આવેલું એવું બિંદુ કે જે વર્તુળના દરેક બિંદુથી સમાન અંતરે હોય તેને વર્તુળનું કેન્દ્ર કહે છે. પરિઘ. વર્તુળની પરિમિતિને પરિઘ કહે છે. આ વર્તુળ છે, આ એનું આખું પરિઘ. પરિઘને શું કહેવાય? પરિમિતિને શું કહેવાય? પરિઘ કહેવાય. ચતુષ્કોણ. એક જ સમતલમાં આવેલ બંધ આકૃતિ કે જેને 4 બાજુ અને 4 ખૂણા હોય તેને ચતુષ્કોણ કહે છે. એક જ સમતલમાં આવેલ બંધ આકૃતિ કે જેને 4 બાજુ અને 4 ખૂણા હોય તેને ચતુષ્કોણ કહે છે. નીચે આપેલી બે પૂર્વધારણાઓનો વિચાર કરો. જો બે ભિન્ન બિંદુ A અને B આપ્યા હોય તો તેમની વચ્ચે હોય એવું એક બિંદુ C મળે. એક રેખા પર ન આવેલા હોય એવા ઓછામાં ઓછા 3 બિંદુઓ મળે. શું આ પૂર્વધારણાઓમાં કોઈ અવ્યાખ્યાયિત પદ છે? શું આ પૂર્વધારણાઓ સુસંગત છે? શું આ પૂર્વધારણાઓ યુક્લિડની પૂર્વધારણાઓમાંથી મળે છે? તે સ્પષ્ટ કરો. તો હા, આ બંને પૂર્વધારણાઓમાં કોઈ અવ્યાખ્યાયિત પદ છે. તો કયા? તો બિંદુ અને રેખા. અહીંયા બિંદુ છે
અને રેખા છે. અને હા, આ પૂર્વધારણાઓ સુસંગત છે. પૂર્વધારણા 1 એવું કહ્યું હતું આગળ, પૂર્વધારણા 1માં આપેલ બે ભિન્ન બિંદુઓ એ અને બી માટે એક એવું બિંદુ સી મળે કે જે રેખા એ બી પર એ અને બીની વચ્ચે હોય. આગળ આપણે વાત કરી હતી આ રીતે છે, એ બી અને વચ્ચે એક એવું બિંદુ સી મળે કે જેથી આ એ બી રેખા ઉપર સી બિંદુ હોય, એ અને બીની વચ્ચે હોય. એટલે આ થઈ ગયું પહેલું વિધાન. બીજું, પૂર્વધારણા 2 એવું દર્શાવે છે કે આપેલ બે ભિન્ન બિંદુઓ એ અને બી માટે એવું ઓછામાં ઓછું એક બિંદુ સી તો મળે જ જે રેખા એ બી પર ના હોય. આપેલ બે ભિન્ન બિંદુઓમાંથી એક રેખા પસાર થાય, એ અને બી, અહીંયા લખી દઈએ એ બી રેખા, અને એક બાર બિંદુ સી બતાવી. તો ઓછામાં ઓછું એક બિંદુ સી તો એવું મળે કે જે રેખા એ બી ઉપર ના હોય. આ પૂર્વધારણાઓ, આ બંને પૂર્વધારણાઓ યુક્લિડની પૂર્વધારણાઓમાંથી નહીં, પરંતુ પૂર્વધારણા 5.1 આગળ આપણે જોઈ હતી પણ એમાંથી મળે છે.